રેફરલથી કમાણી કરવી છે પણ પ્રોસેસ નથી ખબર? મૂંઝાવાનું છોડો અને આ સિમ્પલ જાદુ જુઓ. ગ્રાહકને ભારત ટેક્સીના ફાયદા કહો. પછી એપના બેનિફિટ સેક્શનમાં જઈ તમારો પર્સનલ QR કોડ સ્કેન કરાવો. હવે એક વાતની ગાંઠ બાંધી લેજો. રજિસ્ટ્રેશન વખતે ગ્રાહક તમારો રેફરલ કોડ નાખે એ બિલકુલ ભૂલતા નહીં, કારણ કે જો ભૂલશો રેફરલ કોડ તો કમાણીમાં પડશે ખોડ. હવે ડેશબોર્ડ પર નજર નાખો. અહીં તમને બે લિસ્ટ દેખાશે, રેફર કરેલા અને એક્ટિવેટેડ. પણ આ બંને વચ્ચે ફરક શું છે? ફરક એ છે કે કોડ નાખ્યા પછી ગ્રાહકે મિનિમમ 1 કિલોમીટરની રાઇડ લેવી ફરજિયાત છે. રાઇડ પૂરી થતાં જ આ 1 કિલોમીટરનો માઇલસ્ટોન અનલોક થશે. જેને ખાલી એપ ડાઉનલોડ કરી છે એ રેફર કહેવાશે, પણ જે 1 કિલોમીટરનો માઇલસ્ટોન પાર કરશે એ જ એક્ટિવેટ ગણાશે. તમને પૈસા ફક્ત એક્ટિવેટેડ ગ્રાહકોના જ મળશે. તો રેફર કરો, રાઇડ કરાવો અને કમાણી વધારો.